નમસ્કાર મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા લેવાયેલ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 ધોરણ 6નું ગણિત વિષયનું પેપરનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. પ્રશ્ન 1, સૂચના મુજબ દાખલાઓ ગણો. 4માંથી 3 ગણવાના છે અને દરેકના છે 2 ગુણ છે. પહેલું 3 4/7 ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. તો સૌપ્રથમ તમારે શું કરવાનું? 7 તેરી 21 આનો ગુણાકાર કરવાનો, વત્તા છે 6, 21 + 6 27, 27/7, છેદ એમ નામ રહેવા દેવાનો. બીજું 7 3/4 એટલે કે 7 ચોક 28 ને 3 31, 31/4. ત્રીજાની અંદર 22 પંચમાંશને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો 22/5 એટલે કે 5ને તમે 22ને 5 વડે તમે ભાગો એટલે કે 5 ચોક 20 એટલે 4 પૂર્ણ સંખ્યા મળી અને શેષ વધી 2 એટલે કે 2 પંચમાંશ, 4 2 પંચમાંશ. ચોથું 37/8 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો એટલે કે 8 ચોક 32 ને 5 શેષ વધી એટલે શેષ એ અંશમાં જશે અને 4 પૂર્ણ સંખ્યા એટલે કે 4 5 અષ્ટમાંશ. આ તમારો જવાબ છે. પ્રશ્ન 2, ખૂટતા અપૂર્ણાંક ભરો. દરેકના 1 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો પહેલાંની અંદર 1/18 વત્તા ખાલી જગ્યા બરાબર 2/18 એવી રીતે હતું. તો અહીંયા જવાબની અંદર પણ 18 છે અને આગળ પ્રશ્નમાં 18 છે એટલે કે અહીંયા છેદ સરખો છે. તો ઉપર છે અહીંયા પણ છેદ સરખો છે એટલે કે ઉપર હવે સરવાળો 2 કરવાનો, 1 + 1 એટલે 2 કે 1/18 તમારો જવાબ છે. એવી રીતે બીજાની અંદર તો અહીંયા થોડુંક તમે જોઈ શકો પ્રશ્નની અંદર છે થોડોક મિસ્ટેક છે, કારણ કે તમે જો અહીંયા 15 છે, હાલો લસા 15, 3 × 15 છે, લસા એ પ્રમાણે લીધો. તો એવી રીતે અહીંયા પણ ફેરફાર થાય ને, તો કે 8 × 40 અંશની અંદર વત્તા 3 તેરી 9 અને એના છેદમાં 15 એટલે કે 49ના છેદમાં 15 એવું આવવું જોઈએ. ત્રીજાની અંદર તો કે 4ના છેદમાં 10 એ તમારો જવાબ આવે છે, કારણ 7માં 4 3 છેદ તો સરખા જ છે. પછી ચોથાની અંદર છેદ સરખા એટલે છેદમાં 21 જ આવશે. હવે 3 કેટલામાં બાદ થાય? 5 આવશે કે 8 - 3 બરાબર 5 એટલે ચોથાની અંદર આવશે 8ના છેદમાં 21. પ્રશ્ન 2, નીચેના દાખલા ગણો. 3માંથી 2 ગણવાના છે, દરેકના 3 ગુણ છે. પહેલું, સરિતાએ 2/5 મીટર રિબિન ખરીદી અને લલિતાએ છે 3/4 મીટર રિબિન ખરીદી. તો બંનેએ કુલ કેટલી લાંબી રિબિન ખરીદી છે? તો બંનેનો સરવાળો કરો. 2/5 વત્તા 3/4. તો હવે બંનેનો લસા છે આપણને 20 મળે. હવે તેથી 2 ચોક 8 અને 3 × 5 15, 23/20 મીટર છે એ બંને છે રિબિન ખરીદીએ છીએ. એવી રીતે બીજાની અંદર વાયરના 2/3 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1/4 મીટર લાંબો છે, તો બીજા ટુકડાની લંબાઈ શોધો. તો કુલ વાયર કેટલો છે? તો કે 2/3 મીટર છે. પણ એમાંથી એક ભાગ 1/4 મીટર છે એ એમાંથી કાપ્યો, તો એમાંથી 2/3 1/4 તમે બાદ કરો તો વધે કેટલા? તો કે લસા આપણે લઈએ તો 12 અને ઉપર કેટલા આવશે? તો કે 4 × 2 = 8 માઇનસ એ 3 × 3 એટલે કે 8માંથી 3 જાય તો 5 છેદમાં 5/12. ત્રીજાની અંદર ત્રીજો દાખલો, રમા પાસે છે 3 5 અષ્ટમાંશ મીટર દોરી છે, જ્યારે ઉમા પાસે છે 5 3/4 મીટર દોરી છે. તો બંનેની પાસે થઈને કુલ કેટલા મીટર દોરીએ છે? તો પહેલાં તો આને આપણે છે એ મિશ્ર અપૂર્ણાંકને છે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો પડશે. તો 8 તેરી 24 ને 29/8 વત્તા 4 × 5 20 ને 3 23/4 આ બંનેનો તમારે સરવાળો કરવાનો. હવે બંનેનો સરવાળો તો અહીંયા આપણે લસા આવે છે 8. એવી રીતે 29 ને 23 × 2 = 46 એટલે કે 75/8. હવે આને આપણે શું કરવાનું? તો કે તેને છે આપણે મિશ્ર અપૂર્ણાંક ફેરવવાનું. જે અશુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્ર અપૂર્ણાંક ફેરવો. તો કે 75/8, 8 × 9 = 72 9 પૂર્ણ સંખ્યા અને 3 છે એ શેષ વધે 3/8 એટલે કે 9 3 અષ્ટમાંશ મીટર છે એ બંનેની પાસે દોરીએ છીએ. પ્રશ્ન 3, કઈ સંખ્યા મોટી છે? દરેકના 1 ગુણ છે. તો પહેલાંની અંદર તમે જુઓ તો 1.09 કે 1.03. તો સૌપ્રથમ શું એકમ સરખો છે, પછી પોઈન્ટ, પછી દશાંશ સરખા છે, શતાંશ સરખા છે. હવે સહસ્ત્રાંશ જોવાનું. તો કે અહીંયા બીજી સંખ્યાના મોટા એટલે કે 1.03. બીજાની અંદર 0.4. ત્રીજાની અંદર 1.431 કે 1.490 તો કે 1.490. ચોથાની અંદર 0.5 કે 0.05 તો કે 0.5. સૂચના મુજબ કરો. દરેકના 2 ગુણ. પહેલું, દશાંશનો ઉપયોગ કરીને 78 પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો. જ્યારે પૈસાને રૂપિયામાં ફેરવવાના હોય ત્યારે 100 વડે ભાગી નાખવાનું એટલે કે 78/100 બરાબર 0.78 રૂપિયા. બીજું, દશાંશનો ઉપયોગ કરીને 435 ગ્રામને કિલોગ્રામના સ્વરૂપે દર્શાવો. કિલોગ્રામમાં જ્યારે ફેરવવાનું, ગ્રામમાંથી કિલોગ્રામમાં
ફેરવવાનું હોય ત્યારે 1000 વડે ભાગી નાખો એટલે 435 ભાગ્યા 1000 બરાબર 0.435 ગ્રામ 0.35 કિલોગ્રામ થાય. પ્રશ્ન 4, નીચેના દાખલા ગણો. દરેક દાખલાના 3 ગુણ છે. 1, શીતલની માતાએ તેને 10.50 રૂપિયા અને તેના પિતાએ છે તેને 15.80 રૂપિયા આપ્યા. તો શીતલના માતા પિતા દ્વારા શીતલને આપવામાં આવેલી કુલ રકમ શોધો. તો બંનેનો સરવાળો 10.50 વત્તા 15.80 બરાબર 26.30. બીજો, ઈશાએ એક પેન ખરીદવા રૂપિયા 9.55 અને એક પેન્સિલ ખરીદવા માટે રૂપિયા 2.65 ખર્ચ્યા. તો તેને કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા છે? તો 9.55 અને 2.65નો સરવાળો કરવાનો એટલે કુલ છે 12.20 રૂપિયા ખર્ચ કર્યો હોય છે. ત્રીજું, શિવમ પાસે 7.45 રૂપિયા હતા અને તેણે છે 5.35 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો શિવમ પાસે કેટલા રૂપિયા બાકી રહે તે શોધો. તો 7.45 રૂપિયા હતા ને તેમાંથી 5.35 રૂપિયાની ચોકલેટ ખરીદી એટલે એને બાદ કરીએ તો કે 7.45 માઇનસ 5.35. હવે તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો કે 2.10 રૂપિયા વધે. પ્રશ્ન 4, હેતલ પાસે 20 મીટર અને 65 સેમી લાંબુ કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે 4 મીટર અને 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું. તો તેની પાસે કુલ કેટલું કાપડ બાકી રહ્યું છે? તો 20 મીટર અને 65 સેમીમાંથી તમે 4 મીટર અને 50 સેમી બાદ કરો એટલે 16 મીટર અને 15 સેમી વધે. એટલે કે હેતલ પાસે આવે છે 16 મીટર અને 15 સેમી કાપડ બાકી રહ્યું હોય છે. પ્રશ્ન 5, નીચેના દાખલા સૂચના મુજબ કરો. દરેકના 3 ગુણ છે. 1, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે આપેલા છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. સૌપ્રથમ તમારે ગુણ સહી કરવાના, પછી આવૃત્તિનું અને કુલ ગુણ. તો અહીંયા છે આવી રીતે કુલ આવૃત્તિ ચિહ્નો એટલે એવી રીતે છે તમારે છે અહીંયા કોષ્ટક ગોઠવી નાખવાનું. પછી ગુણ 1 થી 9 છે તમારે દર્શાવી દેવાના, પછી આવૃત્તિ મૂકતું જવાનું. એટલે શું થશે કે 1 ગુણ મેળવનારા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 2. પછી 2 ગુણ 3, પછી 3 ગુણ તો કે એ પણ 3, 4 ગુણ 7, 5 ગુણ મેળવનારા છે 6 વિદ્યાર્થીઓ, 6 ગુણ મેળવનારા 7, 7 ગુણ મેળવનારા 5 વિદ્યાર્થીઓ, 8 ગુણ મેળવનારા 4 વિદ્યાર્થીઓ, 9 ગુણ મેળવનારા 3 વિદ્યાર્થીઓ. કુલ છે 40 વિદ્યાર્થીઓ છે. બીજા દાખલાની અંદર એક વર્ગમાં 32 વિદ્યાર્થીઓ છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 32. કે દરેક વિદ્યાર્થી ફળની પસંદગી કરે છે જે નીચે પ્રમાણે છે. તો એનો આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને માહિતીને આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરો. તો તમારે આવૃત્તિ કોષ્ટક કરી તો પહેલાં ફળો, એનું પછી આવૃત્તિ અને કુલ આવૃત્તિ. તો આવી રીતે છે 3 ખાના પાડવાના. પછી છે તમારે દરેક ફળને છે એ ક્રમિક ગોઠવી દેવાનું. પેલું કેરી, પપૈયું, જામફળ, ચીકુ, સફરજન અને બોર આવી રીતે. તો કુલ કેરી છે એ જે માહિતીમાં આપેલી છે એ મુજબ છે તમારે અહીંયા પેલા સીન છે એ કરતું જવાનું. ધારો કે પેલું કેરી હોય તો કેરીનો 1 લીટો અહીંયા કરવાનો. પછી પપૈયું આવે તો પપૈયામાં 1 કરવાનો. એવી રીતે છે તમે આવી રીતે આવૃત્તિ ચિહ્નો કરતા જશો એટલે તમને કુલ કેટલા મળશે? કુલ કેરી છે 11, પપૈયું 3, જામફળ 4, ચીકુ 5, સફરજન 6 અને બોર 3. આવી રીતે છે તમને કુલ છે એ ફળ પસંદ કરનારા વિદ્યાર્થીઓ તમને મળશે અને કુલ તમને સંખ્યા વિદ્યાર્થીઓની થશે 32. પ્રશ્ન 6, નીચેના ચિત્ર આલેખનું છે અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો. દરેકના છે 4 ગુણ છે. અહીંયા એક ચિત્ર આલેખ આપેલો છે અને અહીંયા આપણે જોવાનું છે કે દરેક ફેસ માટે છે 1 વિદ્યાર્થી એટલે કે જેટલા અહીંયા ચહેરાઓ આપેલા છે એ દરેક ચહેરા દીઠ 1 વિદ્યાર્થી તમારે લેવાના છે. તો અહીંયા તમે જોઈ જુઓ તો પોતાની કાર લઈને આવનારા વિદ્યાર્થીઓ કેટલા છે? 4 છે. જાહેર બસ દ્વારા આવનારા વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 5 છે. પછી સ્કૂલ બસમાં તો કે કુલ 11, સાયકલ દ્વારા 3 અને ચાલીને આવનારા વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 7. તો આના આધારે તમારે નીચેના પ્રશ્નોના જવાબ છે આપવાના રહેશે. કુલ 4 પ્રશ્નો. એમાં એ, કેટલા વિદ્યાર્થીઓ છે પોતાની કારમાં આવે છે? તો કે 4 વિદ્યાર્થીઓ. સ્કૂલ બસ અને જાહેર બસનો ઉપયોગ કુલ કેટલા વિદ્યાર્થીઓ કરે છે? તો કે સ્કૂલ બસમાં 11 વિદ્યાર્થીઓ અને જાહેર બસમાં છે એ 5 વિદ્યાર્થીઓ એટલે કુલ 16 વિદ્યાર્થીઓ. સૌથી ઓછો ઉપયોગ કયા વાહનોનો થાય છે? સાયકલનો. કેટલા વિદ્યાર્થીઓ કરે? 3. પછી ડી, ચાલીને આવતા વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે કુલ 7 વિદ્યાર્થીઓ ચાલીને આવે છે. એવી રીતે બીજાની અંદર પણ તમારે છે જોવાનું છે કે અહીંયા એક છોકરીના ચહેરા બધા છે 4 છોકરીઓ છે એ તમારે પ્રમાણમાં આપેલું છે.
તો અહીંયા ધોરણ, પહેલાં ધોરણની અંદર કુલ કેટલી વિદ્યાર્થીનીઓ છે? તો કે 1 2 3 4 5 6, 6 ચોક 24. બીજાની અંદર તો કે 18. ત્રીજાની અંદર તો કે 20. ચોથાની અંદર તો કે 14. 4 3 12 ને 2 14. પાંચમા ધોરણની અંદર કેટલી? તો કે 10 વિદ્યાર્થીનીઓ. છઠ્ઠા ધોરણની અંદર કેટલી છે? તો કે 16 વિદ્યાર્થીનીઓ. સાતમા ધોરણની અંદર કેટલી છે? તો કે 12 વિદ્યાર્થીનીઓ. અને આઠમા ધોરણની અંદર કુલ કેટલી વિદ્યાર્થીનીઓ છે? 6 વિદ્યાર્થીઓ. સૌથી ઓછામાં ઓછી આઠમા ધોરણની અંદર છે, વધુમાં વધુ છે પહેલા ધોરણમાં છે. આલેખના આધારે પ્રશ્નોના જવાબ. કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે? આઠમા ધોરણની અંદર કુલ કેટલી? 6 છોકરીઓ છે. બી, શું ધોરણ 6માં અને ધોરણ 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? હા કે ના? તો કે ના, કારણ કે ધોરણ 6ની અંદર 16 છોકરીઓની સંખ્યા છે, જ્યારે 5માની અંદર 10 છે, એટલે કે છઠ્ઠા ધોરણની અંદર છે એ સંખ્યા વધારે છે. સી, ધોરણ 7માં છોકરાઓની સંખ્યા કેટલી છે? એટલે કે છોકરાઓ એટલે કે છોકરીઓની સંખ્યા છે ધોરણ 7ની અંદર 12. કયા ધોરણમાં છે એ સૌથી વધુ સંખ્યામાં છોકરીઓ છે? પહેલા ધોરણની અંદર 24. ખરા ખોટા કરો, દરેકના 1 ગુણ છે. તો પ્રશ્ન 7 ની અંદર આપણે ખરા ખોટા કરવાના છે. પહેલું, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ છે, તો કે આ ખરું છે. હા, ખરું. બીજું, બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેને પરિમિતિ કહે છે. પછી સપાટીનો જે ભાગ રોકતો હોય એને ક્ષેત્રફળ કહેવાય, એટલે પરિમિતિ કહેવાય, એટલે ખોટું. ત્રીજું, સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા એક બાજુની લંબાઈ, તો કે ખરું. 4, લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે ભાઈ પરિમિતિમાં છે એ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર હોય નહીં, પણ એને સરવાળો હોય. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે આ વિધાન ખોટું છે. 5માની અંદર નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા બાજુની લંબાઈ, તો કે આ ખરું. પ્રશ્ન 7બ, માંગ્યા મુજબ છે ગણતરી કરો, દરેકના 2 ગુણ છે. તો અહીંયા આપેલ આકૃતિની પરિમિતિ શોધો. તો આની પરિમિતિ શોધવા માટે બધી બાજુનો આપણે સરવાળો કરવો પડે. તો કે 12 ને 10, 22 ને 2, 24 ને 8, 32, 32 ને 10, 42 ને 2, 44. તો આ આકૃતિની પરિમિતિ બરાબર 44 સેમી થાય. 2, જેની બાજુઓના માપ 10 સેમી, 14 સેમી અને 15 સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. તો પરિમિતિ માટે ત્રણેય બાજુનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો 10 વત્તા 14 વત્તા 15 બરાબર 39 સેમી. 3, જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 12 સેમી અને 4 સેમી હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 12 ગુણ્યા 4 બરાબર 48 ચોરસ સેમી. 7ક, માગ્યા મુજબ ગણો. કોઈ પણ એક દાખલો આપણે ગણવાનો છે, દરેકના 4 ગુણ છે. તો અહીંયા પહેલાંની અંદર એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર છે અને પહોળાઈ 125 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ ચોરસ મીટર. જો કે અહીંયા આપણે વાડ કરવાની છે એટલે આપણે મીટર ગણવાનું. પ્રતિ મીટર પ્રમાણે છે કેટલો થશે, એટલે પ્રતિ મીટર ₹12 હોય તો કુલ કેટલો થશે? તો સૌપ્રથમ તમારે શું કરવાનું? તો કે આ લંબચોરસ બાગની છે પરિમિતિ શોધવાની. પણ લંબચોરસ બાગની પરિમિતિ કેટલી થાય? તો કે લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 કૌંસમાં 175 વત્તા 125 બરાબર 2 ગુણ્યા 300, એટલે કે 600 મીટર શું થાય? પરિમિતિ. હવે 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો છે? તો કે ₹12. તો કે 600 મીટર ગુણ્યા 12, એટલે કુલ ખર્ચ કેટલો થાય? ₹7200 કુલ ખર્ચ થાય. એવી રીતે બીજો દાખલો છે. 60 મીટર લંબાઈ અને 30 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસ મીટરે ₹8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? સૌપ્રથમ તમારે લંબચોરસનું ક્ષેત્રફળ ગોતો. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 60 મીટર ગુણ્યા 30 મીટર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. 60 ગુણ્યા 30 બરાબર 1800 ચોરસ મીટર થયું. અને 1 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ છે ₹8, એટલે કે 1800 ગુણ્યા 8 બરાબર ₹14,400 કુલ ખર્ચ થાય. પ્રશ્ન 8, જોડકા જોડો, દરેકના 1 ગુણ છે. તો એની અંદર મેચસ્ટિક પેટર્ન આપેલી છે અને બીની અંદર દિવાસળીની સંખ્યા આપેલી છે. અહીંયા થોડોક મેં સુધારો કરેલો છે, કારણ કે જો ઈની અંદર છે 4 છે
પછી ડીમાં પણ 4 હતી અને સીમાં પણ 4 મેસ્ટિક છે એ એની પેટર્ન પ્રમાણે છે અહીંયા આકૃતિમાં થતી હતી, તો એમાં થોડોક સુધારો કરેલો છે. એટલે એની અંદર ટી એટલે કે 2 આવશે, એમાં 2 દિવાસળી છે. બીની અંદર 3 છે એટલે કે જવાબ તમારો છે એ આવશે 5 વી. સીની અંદર છે એ 4 આવશે, ડીની અંદર 5 અને ઈની અંદર છે એ 6 દિવાસળી આવશે. પ્રશ્ન 9, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 1 ગુણ છે. શાળાના એક વર્ગમાં 50 છોકરાઓ અને 10 છોકરીઓ છે. તો હવે આના આધારે આપણે પ્રશ્ન જવાબ આપો. પહેલું, છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર કેટલો થાય? તો પહેલું છોકરાઓ છે એટલે કે 50 જેમ છોકરીઓ, 50 જેમ 10, 0 0 ગયા એટલે વધ્યા કેટલા? 5 જેમ 1 એટલે ગુણોત્તરનો 5 જેમ 1 છે. એવી રીતે છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર કેટલો થાય? તો પહેલાં છોકરીઓ લેવાની છે. છોકરીઓ એટલે 10 જેમ 50, 0 0 ગયા એટલે કે 1 જેમ 5. છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર 1 જેમ 5. સી, છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો? છોકરાઓ કુલ કેટલા છે? તો કે 50 અને કુલ સંખ્યા કેટલી? તો કે 50 + 10 = 60 કે 0 0 ગયા 5 જેમ 6 તેનો ગુણોત્તર થશે. ડી, છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો? છોકરીઓ કુલ 10 અને કુલ સંખ્યા કેટલી? 60 એટલે કે 0 0 જાય 1 જેમ 6 વધે અને 1 જેમ 6 તેનો ગુણોત્તર છે. પ્રશ્ન 9બ, માગ્યા મુજબ ગણતરી કરો. દરેકના 2 ગુણ છે. પહેલું, સંગીતા અને પ્રીતા વચ્ચે 60 રૂપિયાને 1/2 પ્રમાણમાં વહેંચવામાં આવે છે. સૌ પ્રથમ તમે અહીંયા જુઓ કે ભાઈ 1/2 પ્રમાણ એટલે કુલ કેટલા ભાગ? 1 ભાગ ને 2 એટલે 3, કુલ 3 ભાગ છે. તો એમાં વહેંચણી કરવાની છે. હવે સંગીતાને કેટલા રૂપિયા મળે? તો કે સંગીતા 3 ભાગમાંથી એને કેટલો? તો કે 1 ભાગ છે કે 1/3 તો ગુણ્યા કુલ કેટલા? 60. હવે કેટલા? તો સંગીતાને 20. સંગીતાને કેટલા રૂપિયા મળે? તો કે 20 રૂપિયા મળે. સંગીતાને કેટલા રૂપિયા મળે? તો કે 20 રૂપિયા. એવી રીતે તમારે પરિતાને ગોતવાનું. પરિતાને કેટલા? તો કે 2 ભાગ, 2/3 ગુણ્યા 60 બરાબર કે 20 તેરી 60 એટલે 20 × 40 એટલે કુલ 40 રૂપિયા મળે. સંગીતાને 20 રૂપિયા અને પરિતાને 40 રૂપિયા મળે. પ્રશ્ન 2, શું 30 અને 30, 40, 45, 60 પ્રમાણમાં છે કે નહીં? તો સૌ પ્રથમ તમારે શું કરવાનું? બબેની જોડીમાં છે એનો ગુણોત્તર શોધી લેવાનો. કે 30 અને 40નો ગુણોત્તર બરાબર કેટલો થશે? તો કે 30/40. 0 0 ગયા બરાબર 3 જેમ 4 થાય. એવી રીતે 45 અને 60નો ગુણોત્તર કે 45/60 કરો તો 15 તેરી 45 છે તો 15 × 60 એટલે કે આનો પણ 3 જેમ 4 ગુણોત્તર થાય. તો કે હા, આ બંને છે એ તો કે આ સંખ્યાઓ છે પ્રમાણમાં છે, કારણ કે બંનેનો ગુણોત્તર છે 3/4 3/4 મળે છે. તો કે પ્રશ્ન 2નો જવાબ છે હા. ત્યાં તમારે છે ગણતરી કરીને છે આ રીતે મૂકી દેવાનું. હા, 30, 40, 45, 60 પ્રમાણમાં છે. પ્રશ્ન 3, ચિરાગ 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે, તો 1 દિવસમાં કેટલા રૂપિયા કમાય છે? તો 10 દિવસમાં 1500, તો 1500 તમે 10 વડે ભાગી નાખો. એટલે કે અહીંયા ચિરાગ 10 દિવસમાં કમાય છે કેટલા? તો 15 રૂપિયા. તો ચિરાગની 1 દિવસની કમાણી કેટલી થાય? તો 30 રેશિયો મુજબ તમે 1500 10 વડે ભાગી નાખો. 1500 ભાગ્યા 10 એટલે 1 દિવસમાં તમને મળી જાય 150 રૂપિયા કમાય છે. આભાર.